આમ એક માણસના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ તમે જેમ બેઠા છો એમ એક બાજુ ભાઈઓ બેઠેલા, એક બાજુ બહેનો બેઠેલી, અને ઘરે માંડવો દીકરીનું લગ્ન. એના બાજુના ગામમાંથી વરરાજો પરણવા માટે આવતો હતો. આમ જાડેરી જાન જોડી અને જાન લઈને વરરાજો એ ગામમાં પરણવા માટે આવતો હતો. અને જાનમાં હવે એવું બન્યું કે જાનૈયાઓ હોય, જાનડિયું હોય અને વરલાડાનો વટ હોય. અને એ જાન પરણવા માટે આવી અને જે જગ્યાએ ઉતારો હતો એ જગ્યાએ ઉતારામાં આખી જાન આખી રોકાઈ. વરરાજા માટે સરસ મજાની સોફાની, પલંગની, બેસવાની વ્યવસ્થા કરવામાં આવી. એક બાજુ બધા જાનૈયા બેઠા અને એક બાજુ જાનડિયું બેઠી. હવે જે જગ્યાએ ઉતારો હોય ને, તો માંડવા વાળા આપણા ગામડામાં રિવાજ હોય, જાનનો ઉતારો હોય ત્યાં વરલાડાને ને જાનને જોવા માટે આવે. આ બાજુ વેવાઈના ઘરેથી બધા એમ કહેવાય જોવા માટે આવ્યા. વરલાડો બેઠો છે, એક બાજુ બધા જાનૈયા બેઠા હોય અને એક બાજુ બધી માતાઓ બહેનો બેઠી. પણ જે માણસો જોવા માટે આવતા હતા એમાંથી 4-5 બહેનો જોવા માટે આવી. બધી જાનડીઓ, માતાઓ બહેનો જાનમાં ગઈ હોય એટલે કેવી તૈયાર થઈ હોય. આમ 16 શણગાર સજ્યા હોય, માથામાં બિંદી હોય, ગળામાં હાર હોય, મંગળસૂત્રથી માંડી, આમ કહેવાય પગની ઝાંઝરથી માંડી, કડલાથી માંડી, હાથની સુડુથી માંડીને એટલા આભૂષણો, એટલા ઘરેણા પહેરેલા. અને બધી જાનડીઓ બધાને જોતા જોતા એ જે જાનમાં આવી હતી બેનોમાંથી એક બેન એવા હતા કે જેના શરીર ઉપર માત્ર એક નાનું મંગળસૂત્ર અને નાકમાં એક નાની ચૂંક કહેવાય અને કાનમાં એક નાની બુટ્ટી, માત્ર 2 કે 3 ઘરેણા એ નાના નાના પહેરેલા. બીજું કોઈ આભૂષણ એના શરીર ઉપર નતું. હવે જે બેનો જોવા માટે આવી હતી આમ અંદર કાનમાં ખુસર પુસર વાતું કરે કે જોન બેન, આ બધી જાનડીઓ કેવી તૈયાર થઈને આવી છે, પણ આ બેનને શરીર ઉપર કેમ કોઈ ઘરેણું નહીં હોય, એનો ઘરવાળો કમાતો નહીં હોય, એની પાસે જમીન નહીં હોય, એના દીકરા કઈ એને બિચારીને કઈ પૈસા નહીં દેતા હોય, એને ઘરેણા નહીં કરી આપ્યા હોય. આમ ખુસર પુસર વાતો થઈ અને જે બેનના શરીર ઉપર કોઈ ઘરેણું નતું એ બેન આ બધી વાતો સાંભળે છે પણ કઈ જવાબ નથી દેતી. આ બધી વાતો સાંભળી પોતે કેમ ઘૂંટડાને પી ગઈ. બધી વાતો સાંભળી અને એ બેન બધાથી થોડી દૂર જઈને બેહી ગઈ. ધીમે 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 પેલી જાનડીઓને બધાને જોતા જોતા એ બેનો થોડી આ બાજુ નીકળી. એક બાજુ વરલાડો બેઠો છે અને એ જ ઉતારાવાળા ઘરની આગળ એક સફેદ કલરની ગાડી આવીને દરવાજા ઉપર ઊભી રહી. અને ગાડી દરવાજા ઉપર ઊભી રહીને ઘરમાંથી 2-3 માણસો ગડગડતી દોટ મૂકી, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા એમ કરીને 2 માણસો ગાડીના પાસે ગયા, દરવાજો ખોલ્યો અને એ ગાડીમાંથી એક 20 કે 22 વર્ષનો નવયુવાન અંદરથી પોતે સફેદ શર્ટ પહેરેલું છે, બ્લેક પેન્ટ પહેરેલો છે, ઇનશર્ટ કરેલું છે, બૂટ પહેરેલા છે, હાથમાં ઘડિયાળ છે, અને ગાડીમાંથી ઉતર્યો. અને એ માણસ ગાડીમાંથી ઉતર્યો, વરલાડો સોફા ઉપર બેઠો હતો, ત્યાંથી ઊભો થઈ ગયો કે આવો સાહેબ, આવો 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 સાહેબ આવો. 70 વર્ષના વડીલો હતા એ ખાટલા માથેથી ઊભા થઈ ગયા કે પધારો સાહેબ, પધારો, તમે અહીંયા બેસો, તમે અહીંયા બેસો. બધા માણસો ઊભા થઈ ગયા અને જે 4-5 બહેનો એ પેલી જે બેનના શરીર ઉપર ઘરેણા નતા એને એમ કહેતી હતી ને કે આને કેમ કોઈ ઘરેણા નહીં હોય, આને કોઈ કમાવા વાળું નહીં હોય. હવે એ બેનો વાતો કરવા લાગી કે એવો તો આ ગાડીમાંથી કોણ યુવાન આવ્યો કે ખુદ વરલાડો ઊભો થઈ ગયો, 75 વર્ષના વૃદ્ધ વડીલો ઊભા થઈ એને બોલાવવા માટે જાય છે, એવો તો કોણ હશે? તેથી એ બાઈ, એ સ્ત્રી જેના શરીર ઉપર કોઈ ઘરેણું નતું ને, એ બધાની વચ્ચે ઊભી થઈ અને એટલો જવાબ આપ્યો તો કે સાંભળ બેન, એ જે ગાડીમાંથી ઉતર્યો ને એ મારું સાચું ઘરેણું છે, મારો દીકરો છે અને આ જિલ્લાનો નવો બનેલો કંડક્ટર છે સાહેબ. આપણું સાચું ઘરેણું ઈ છે. કદાચ તમે 5 તોલાના, 10 તોલાનું કે 50 તોલાનો કોઈ હાર બનાવતા હોય ને એ તો ઘરેણું છે જ, પણ એમાં કદાચ તમે ઘરેણું નહીં બનાવો ને 5 તોલા હોનું ઓછું લેવાશે ને તો ચાલશે, પણ આપણા દીકરા કે દીકરીઓના શિક્ષણમાં ક્યાંય કચાશ ન રહેવા દેતા સાહેબ. એના ઉચ્ચ ભણતરમાં, કેમ કે એ મોટો થઈ આઈપીએસ બનશે, કલેક્ટર બનશે, પીએસઆઈ બનશે, અરે કોઈ ગામમાં નાનામાં નાની પોસ્ટમાં પણ સરકારી નોકરી લઈને આવશે ને સાહેબ, ત્યારે 5 માણસની વચ્ચે એનું જે નામ થશે, એનું સન્માન થશે ને,
એ આપણું સાચું ઘરેણું છે, એ જ આપણું સાચું ઘરેણું છે. એવું